जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાયોલોજીમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ. બરાબર, આ ચેપ્ટર છે એક બાયોકેમિસ્ટ્રીનું ચેપ્ટર આપણે કહી શકાય. આ બાયોકેમિસ્ટ્રીનું ચેપ્ટર છે, એટલે કે એમાં બાયોલોજી અને કેમિસ્ટ્રી બંને ભણવાનું છે. અને આ સેમ ચેપ્ટર તમારે 12th સાયન્સ કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 14 આવશે. બરાબર, એટલે કે બંનેની અંદર આવશે. 11th સાયન્સ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 9, તો 12th સાયન્સ કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 14 તમારે ભણવાનું છે. બરાબર, એની અંદર આપણે કેમિસ્ટ્રીના પાર્ટ અમુક જોવામાં આવશે, અને અહીંયા આપણે બાયોલોજીકલ પાર્ટ્સનો અભ્યાસ કરશું. આ ચેપ્ટરને ટેક્સ્ટબુકમાંથી તૈયાર કરતા જ નહીં, બહુ જ તમને લેંગ્વેજ પ્રોબ્લેમ આવશે, અને કટકાઓ એટલા બધા આપેલા છે કે તમને ખ્યાલ નહીં આવે કે કઈ રીતે તૈયાર કરવું. તો એનો બેટર ઓપ્શન છે કે તમે જ્યારે ભણતા હોય ત્યારે સાથે સાથે નોટ્સ બનાવતા જાઓ અને એમાંથી જ તૈયાર કરો. બરાબર, આનું મટીરિયલ ટાઈપ થઈ શકતું નથી કારણ કે વચ્ચે સિમ્બોલ આવે છે, એટલે એટલા માટે તમને PDF ટાઈપ કરેલી નહીં મળે, એટલે તમારે સાથે સાથે એની નોટ્સ બનાવતી રહેવી જોશે. ક્લિયર? તો આપણે જૈવિક અણુ અથવા તો જીવંત અણુ આપણે કહી શકાય. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ એની ડેફિનેશનથી. વ્યાખ્યા કોને કહેવામાં આવે જૈવિક અણુઓની? તો જીવંત પેશીમાં રહેલા અણુઓને જૈવિક અણુ કહેશું. જીવંત પેશીમાં રહેલા અણુઓને આપણે જૈવિક અણુઓ કહીએ છીએ. આ જૈવિક અણુઓ ક્યાં રહેલા હશે? કોષમાં રહેલા હશે સામાન્ય રીતે, એટલે કે પેશીમાં રહેલા હશે. દરેક સજીવનો કોષ છે એને આપણે જાણીએ છીએ કોષ વિવિધ કાર્ય કરે છે. અને આ કાર્ય કરવા માટે એ વિવિધ પ્રકારના અણુઓ ધરાવે છે. આ વિવિધ પ્રકારના અણુઓ એટલે જ આપણે કહી શકાય જૈવિક અણુઓ કહી શકાય. ક્લિયર? અથવા તો જૈવ અણુઓ પણ આને કહી શકાય. ફરીથી એની વ્યાખ્યા શું છે? જીવંત પેશીમાં રહેલા અણુઓને આપણે શું કહેશું? જૈવ અણુ અથવા તો જૈવિક અણુ. બરાબર, આ કોષ છે વિવિધ કાર્ય સાથે સંકળાયેલો હોય છે. આ કાર્ય કરવા માટે તે અણુઓ ધરાવે છે. આવા અણુઓને આપણે શું કહેશું? જૈવિક અણુ અથવા તો જીવંત અણુ. આપણે જાણીએ છીએ કોષમાંથી શું બને છે? પેશી બને છે. ક્લિયર? આગળ હવે એની આગળ જોઈએ કે જે જૈવ અણુઓ છે અથવા તો જૈવિક અણુઓ છે, આ બે પ્રકારના હોય છે. એક હશે અકાર્બનિક અને બીજી તરફ આપણે જોશું કાર્બનિક જૈવિક અણુઓ. અકાર્બનિક જૈવિક અણુઓમાં મોટા ભાગે ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ વગેરે. જ્યારે કાર્બનિક જે જૈવિક અણુઓ છે, કાર્બનિક જૈવિક અણુઓ ખાસ અગત્યના ધ્યાનમાં રાખવાના છે. એની અંદર આપણે કોનો સમાવેશ થશે? તો પહેલાં આપણે જોઈએ કાર્બોદિત. કાર્બોદિતને ઇંગ્લિશમાં કહેવામાં આવે કાર્બોહાઈડ્રેટ્સ. બીજું આવશે પ્રોટીન, ચરબી. ચરબીને બીજી ભાષામાં શું કહી શકાય? ઇંગ્લિશમાં લખવું હોય તો લિપિડ લખી શકાય. ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, DNA અને RNA.
વગેરેનો આપણે સમાવેશ અહીંયા કરવાનો છે. આ બધા જ ટોપિકને એક પછી એક ડિટેલમાં ભણવાના છે. ફરીથી જૈવિક અણુ બે પ્રકારના છે. કયા હશે? અકાર્બનિક અને કાર્બનિક. અકાર્બનિકની અંદર ખનિજ તત્વોનો સમાવેશ થાય છે, જ્યારે કાર્બનિકની અંદર કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે જોવું છે કયા કયા કાર્બનિક છે, કયા કયા અકાર્બનિક ખનિજ તત્વો છે, તો આપણે એનું પૃથ્થકરણ કરવું પડે, અલગ પાડીને આપણે જોવા પડે છે. તો હવે આપણે એનું પૃથ્થકરણ જોશું. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. હવે એનું હેડિંગ શું આવશે? રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. રાસાયણિક પદાર્થો એટલે જીવંત પેશીમાં રહેલા, બરાબર. રાસાયણિક પદાર્થો કયા? કોષ અથવા પેશીમાં રહેલા. કોષ અથવા પેશીમાં રહેલા રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. પૃથ્થકરણને ઇંગ્લિશમાં કહેવામાં આવે એનાલિસિસ. પૃથ્થકરણને ઇંગ્લિશમાં શું કહી શકાય આપણે? એનાલિસિસ. એટલે કે કયા કયા પદાર્થો રહેલા છે એને ગોતવાની પદ્ધતિને આપણે કહીશું પૃથ્થકરણ. ક્લિયર? હવે એના માટે બે પ્રકારના પૃથ્થકરણ આપણે જોશું. કાર્બનિક પૃથ્થકરણ અને બીજું આપણે જોશું અકાર્બનિક પૃથ્થકરણ. આ પદ્ધતિમાં આપણે શું જોશું કે કઈ રીતે કોષમાંથી બધા કાર્બનિક પદાર્થો આપણે અલગ પાડી દઈએ, કે કઈ રીતે કોષમાંથી બધા અકાર્બનિક પદાર્થ કે કાર્બનિક પદાર્થ અલગ પાડીએ, અને ત્યારે વિવિધ પદ્ધતિઓ દ્વારા એમાં કયા કયા કાર્બનિક પદાર્થો છે એ નક્કી કરવામાં આવે છે. ક્લિયર? તો હવે આપણે પહેલું હેડિંગ શું આવશે? કાર્બનિક પૃથ્થકરણ. પહેલા આપણે જોશું કાર્બનિક પૃથ્થકરણ. હવે સૌથી પહેલા એના માટે આપણે જીવંત પેશી લેવામાં આવે છે. જીવંત પેશી. જીવંત પેશીમાં મોટે ભાગે પ્રાણીનો અભ્યાસ કરવો હોય તો યકૃત લેવામાં આવે. યકૃતનો ભાગ. અને વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો આપણે કોઈ પણ પર્ણનો ભાગ લેવામાં આવે છે. એટલે જીવંત પેશી એટલે જો પ્રાણીનો અભ્યાસ કરવો હોય તો શું લેશું આપણે? યકૃતનો ભાગ લેશું, યકૃતની પેશી લેશું. અને જો વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો આપણે પર્ણનો ભાગ લેશું. આ જીવંત પેશીને આપણે ખલદસ્તાની મદદથી, મોટાર અને પેસ્ટલ આપણે જે ઘરમાં વાપરીએ છીએ, ખલદસ્તા કે કોઈ મિક્સચર લઈએ, મિક્સરની મદદથી ટ્રાયક્લોરોએસિટિક એસિડ સાથે, ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે મિશ્ર કરવામાં આવે છે. ટ્રાયક્લોરોએસિટિક એસિડ એટલે એસિટિક એસિડ કેવી રીતે લખી શકાય? CH3COOH. આને એસિટિક એસિડ કહેશું. તમે કેમેસ્ટ્રીમાં આગળ IUPAC નામકરણને ભણશો આપણે 12મા ચેપ્ટરમાં, ત્યારે આવશે. આ 3 H જે છે એ 3 H આવી રીતે બંધારણમાં છે. કાર્બન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, અહીંયા ઉપર હાઇડ્રોજન હશે અને COOH હશે. આ 3 Hની જગ્યાએ હું Cl મૂકી દઉં, 3 H દૂર કરી અને એની જગ્યાએ Cl મૂકી દઉં તો આવું થાય. Cl, આ કાર્બન, આ Cl, આ Cl અને આ COOH. આનું અણુસૂત્ર લખવું હોય તો CCl3COOH. તો આ જે અણુસૂત્ર છે CCl3COOH એને આપણે કહીશું ટ્રાયક્લોરોએસિટિક એસિડ. એસિટિક એસિડ જે CH3COOH છે ને એમાં 3 H દૂર કરીને 3 Cl મૂકવામાં આવે છે.
એની સાથે મિશ્ર કરવામાં આવશે, જેને કારણે એક ઘટ્ટ સ્લરી બની જશે. સ્લરી કોને કહેવાય? પેસ્ટ એક પ્રકારની આપણે કહી શકાય. આપણે કોઈ ચટણી બનાવીએ ને મિક્સચરમાં અને કેવું થઈ જાય, આ એના જેવું થઈ જશે. આ ઘટ્ટ સ્લરીને ત્યારબાદ ચીઝ ક્લોથ, એટલે ચીઝ લગાવેલું કપડું, ચીઝ ક્લોથ કે રૂ એટલે કે કોટન વડે આપણે ગાળણની ક્રિયા કરવામાં આવે છે. ગાળવામાં આવે છે. આપણે સીધું આપણે લખી શકાય. હજુ આ રીતે એક નળી હોય, આપણે ફનેલ કહીએ જેને, ગાળવા માટેની, બરાબર. અહીંયા આપણે ચીઝ ક્લોથ કે કોટન મૂકી દીધું છે. જ્યારે અહીંથી આપણે સ્લરી નાખીશું તો અમુક જે ભાગ હશે ને એ નીચે આવી જશે. આ નીચે આવેલો ભાગને આપણે શું કહેશું? ગાળણ. અને ઉપર રહેલો ભાગ છે એને શું કહેશું આપણે? અદ્રાવ્ય ભાગ. આપણે ચા બનાવી લીધા પછી આપણે ગળણીની મદદથી ગાળીએ તો જે પીવા માટેનો ભાગ નીચે આવી જશે એ શું થઈ ગયું કહેવાય? ગાળણ. અને ઉપર જે રહી ગયો એ ભાગ શું થઈ ગયો? અદ્રાવ્ય ભાગ. તો આપણે જ્યારે ગાળવામાં આવે છે ત્યારે આપણને બે ભાગ પ્રાપ્ત થશે. કયા બે ભાગ પ્રાપ્ત થશે? એક તો અદ્રાવ્ય ભાગ, જે આપણને ચીઝ ક્લોથ કે કોટનની ઉપરની બાજુએ ભાગ થશે. અને બીજો ભાગ આપણને કયો મળશે? દ્રાવ્ય ભાગ, જેને આપણે ગાળણ પણ કહી શકીએ. આ બે ભાગ આપણને પ્રાપ્ત થશે. ફરીથી આપણે શું જોઈએ છે? કાર્બનિક પદાર્થો જોઈએ છે. કાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ કરવા માટે આપણે શું કરીએ છીએ? જીવંત પેશી જે પણ હોય, યકૃત હોય તો યકૃત અને વનસ્પતિ હોય તો પણ, એને ખલદસ્તાની મદદથી કે મિક્સચરની મદદથી ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે મિશ્ર કરીને આપણે પેસ્ટ બનાવી દીધી, ચટણી બનાવી દીધી. એને ગાળી નાખી બે ભાગ પ્રાપ્ત થશે. ઉપરની બાજુનો અદ્રાવ્ય ભાગ અને નીચેની બાજુ આવી જતો દ્રાવ્ય ભાગ. હવે આ બે ભાગમાં કયા કયા કાર્બનિક અણુઓ હોય છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરશું. તો આ બે ભાગ વિશે હવે આપણે ડિટેલ જોઈએ કે આ બાજુ આપણે લખશું અદ્રાવ્ય ભાગ, આ બાજુ આપણે દ્રાવ્ય ભાગ વિશે લખશું. હવે જે દ્રાવ્ય ભાગ હોય છે, બરાબર, એ એસિડ દ્રાવ્ય હોઈ શકે, કારણ કે આપણે શું નાખેલું છે લિક્વિડમાં? ટ્રાયક્લોરો એસિટિક એસિડ. એસિડ દ્રાવ્ય હશે. આ શું હશે? એસિડ અદ્રાવ્ય જૂથ બનાવે છે. અહીંયા જે હશે, આમાં જે કાર્બનિક પદાર્થો હશે એ સૂક્ષ્મ જૈવિક અણુ હશે. અહીંયા કેવા હશે? સૂક્ષ્મ જૈવિક અણુઓ, એવા કે જેનો આણ્વીય દળ 1000 ડાલ્ટન કરતા ઓછો હોય. આ ડીએ એટલે ડાલ્ટન. આ જે ડાલ્ટન એકમ છે ને એ જૈવિક અણુઓના આણ્વીય દળ માપવા માટે વપરાય છે. આપણે જે રીતે મોલ ની અંદર આપણે માપીએ છીએ મોલ પ્રતિ ગ્રામ, આ એના જેવો એકમ છે ડાલ્ટન એકમ, જે આ જૈવિક અણુઓના આણ્વીય દળ માપવા માટે આપણે વાપરીએ છીએ. ક્લિયર? અહીંયા જે હશે ને એ બધા બૃહદ જૈવિક અણુઓ હશે. બૃહદ જૈવિક અણુઓ હશે. આ બૃહદ જૈવિક અણુ એટલે કે મહાજૈવિક અણુ. જેનો આણ્વીય દળ 1000 ડાલ્ટન કરતા વધુ હશે. હજાર ડાલ્ટન કરતા વધુ એટલે કે આમ જોવા જાવ તો 10,000 ડાલ્ટનની મર્યાદામાં હોય છે, રેન્જમાં હોય છે. એટલે 10,000 20,000 એવી રીતે હોઈ શકે. ક્લિયર? અહીંયા જે કોનો સમાવેશ થશે? આ બધા શબ્દ જે અત્યારે હું લખું છું ને હવે ઉદાહરણમાં, બધા આ ચેપ્ટરમાં ભણવાના છે.
એમિનો એસિડ એટલે પ્રોટીન, ઘણા બધા એમિનો એસિડ ભેગા મળી અને પ્રોટીનનો અણુ બનાવે. દાખલા તરીકે આપણે કહીએ ને શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, એ રીતે પ્રોટીનનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? એમિનો એસિડ. આ એક નાનો અણુ હોય છે. પછી જે મોનો અને ડાયસેકેરાઇડ, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે એક જ કાર્બોદિતનો અણુ. દાખલા તરીકે ગ્લુકોઝ, બે ગ્લુકોઝ ભેગા થઈને માલ્ટોઝ બનાવે. આગળ આપણે ભણશું માલ્ટોઝને શું કહેવાય? ડાયસેકેરાઇડ. એટલે બે અણુ કે એક અણુનો બનેલો હોય ને કાર્બોદિત એને મોનોસેકેરાઇડ. સેકેરાઇડ કાર્બોદિત માટે શબ્દ વપરાય છે. મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, એમિનો એસિડ, બરોબર. પછી શર્કરા, એટલે આ બંને આવી જશે. એમાં નાના નાના નાઇટ્રોજન બેઝ આવશે, એટલે નાઇટ્રોજનના બનેલા ઘણા બધા અણુઓનો સમાવેશ થશે. એ આપણે ન્યુક્લિક એસિડમાં જોશું. આ બધાનો સમાવેશ શેમાં થશે? એસિડ દ્રાવ્ય ભાગમાં થશે, જે સૂક્ષ્મ જૈવિક અણુઓ છે. જ્યારે જે એસિડ અદ્રાવ્ય ભાગની વાત કરીએ તેમાં આવશે પોલીસેકેરાઇડ. મોટા ભાગે પોલીમર હશે. એ સિવાય આવશે મોટા પ્રોટીન, ન્યુક્લિક એસિડ. આ જો મોનોસેકેરાઇડના અસંખ્ય અણુ ભેગા થઈ અને પોલીસેકેરાઇડ બનાવે. એમિનો એસિડના અસંખ્ય અણુ ભેગા થઈને પ્રોટીન બનાવે. તો આ રીતે આ નાના અણુઓ ભેગા થઈ અને મોટા અણુ બનાવે. આ બધાનો સમાવેશ શેમાં થશે? એસિડ અદ્રાવ્ય ભાગની અંદર આપણે સમાવી શકાય. ક્લિયર? બીજો ખાસ અગત્યનો, અહીંયા હું એક શબ્દ લખું છું અલગ અક્ષરથી. કેમ અલગ લખ્યું છે? કારણ કે અપવાદ છે. લિપિડ. બરોબર. આ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. અપવાદ એટલા માટે છે કે એનો આણ્વીય દર રહ્યો ને 800 ડાલ્ટન કરતા ઓછો છે. છતાં આપણે એને શેમાં મૂકેલો છે? અદ્રાવ્ય ભાગમાં. કેમ? આપણે આગળ રીઝન જોશું. ક્લિયર? હવે આ જે એસિડ અદ્રાવ્ય ભાગ છે એ કોષમાં શું કામ કરે છે? તો જે એસિડ અદ્રાવ્ય ભાગ છે સામાન્ય રીતે કોષની અંદર અંગિકાઓની રચનામાં હોય છે. કોષમાં શું કાર્ય કરે છે? કોષમાં અંગિકાની રચનામાં હોય છે. અંગિકાઓની માં હાજર હોય છે. જ્યારે એસિડ દ્રાવ્ય ભાગ છે ને એ કોષ રસમાં હોય છે. એસિડ અદ્રાવ્ય ભાગ ક્યાં જોવા મળે છે? અંગિકાઓમાં જોવા મળે છે. જ્યારે એસિડ દ્રાવ્ય ભાગ ક્યાં જોવા મળે છે? એ કોષ રસમાં જોવા મળે છે. ક્લિયર? તો આ બંને ભેગા મળી જીવંત પેશી કે કોષનું કે સજીવનું આપણે લખી શકીએ, કારણ કે સજીવો એના જ બનેલા છે, રાસાયણિક બંધારણ રજૂ કરે છે. ક્લિયર અહીં સુધી? તો આપણે શું જોયું? ફરીથી આખું જોઈ લઈએ, પછી તમે લખી લો. કાર્બનિક પૃથ્થકરણમાં જીવંત પેશી લઈએ. જીવંત પેશીમાં યકૃતનો ભાગ અથવા તો શું હોય? પર્ણ હોય. ખલદસ્તા કે મિક્સચરની મદદથી ટ્રાયક્લોરોએસિટિક એસિડ સાથે મિક્સ કરીએ, ઘટ સ્લરી બની જશે, પેસ્ટ બની જશે. એને ચીઝ ક્લોથ કે રૂ વડે આપણે ગળી નાખીએ. ગળી તો બે ભાગ મળશે, એક અદ્રાવ્ય ભાગ અને દ્રાવ્ય ભાગ ગાઢ. અદ્રાવ્ય ભાગમાં શું હશે? અદ્રાવ્ય ભાગની અંદર સામાન્ય રીતે એસિડ અદ્રાવ્ય જૂથ હશે, જેમાં મોટા અણુઓ, બૃહદ અણુઓ જોવા મળે છે, જેનો આણ્વીય દળ 1000 ડાલ્ટન કરતાં વધુ હશે. સામાન્ય રીતે 10,000 ડાલ્ટનની મર્યાદામાં હોય છે. પોલીસેકેરાઇડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, આ બધાનો સમાવેશ થશે. લિપિડ અપવાદ છે. લિપિડ શું છે? અપવાદ છે. કેમ? કારણ એ આપણે પછી જોઈએ. કોષ, આ બધા જે ઘટકો છે અદ્રાવ્ય ભાગ કોષની અંદર અંગિકાઓમાં હાજર હોય છે. જ્યારે જે દ્રાવ્ય ભાગ છે એ
એસિડ દ્રાવ્ય જૂથ તરીકે ઓળખાય છે, જેમાં સૂક્ષ્મ જૈવિક અણુઓ હશે, આણ્વીય દળ 1000 ડાલ્ટન કરતાં ઓછો હશે. એમાં સમાવેશ કોનો થશે? એમિનો એસિડ, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, નાઇટ્રોજન બેઝ વગેરે હોઈ શકે. ને ક્યાં જોવા મળશે? કોષરસમાં. આ બંને ભેગા મળી અને જીવંત પેશી કે કોષનું કે સજીવોનું રાસાયણિક બંધારણ રજૂ કરે છે. ક્લિયર અહીં સુધી? ઓકે. હવે આપણે અપવાદવાળો પોઈન્ટ જોઈ લઈએ. હવે આપણે એ જોવાનું છે કે લિપિડને આપણે અપવાદમાં ગણીએ છીએ. અપવાદ શું છે? એનો આણ્વીય દળ ઓછો છે, છતાં એને ક્યાં મૂકેલો છે? આપણે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. તો આવું કેમ થશે? બરોબર, એ આપણે અત્યારે જોવાનું છે. ફરીથી અપવાદ શું છે કે એનો આણ્વીય દળ ઓછો છે, છતાં ક્યાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. હવે એના માટે આપણે પહેલાં જોવું જોશે કે લિપિડ ક્યાં હાજરી હોય છે. તો લિપિડ છે એની હાજરી ક્યાં જોવા મળે છે? તો કોષરસ પટલ અને અન્ય પટલમાં હોય છે. કોષરસ પટલ અને અન્ય પટલોમાં એ હાજર હોય છે. તો હવે ઘટના શું બને છે? જ્યારે આપણે પેશીને વાટીએ છીએ, એટલે કે આપણે મિક્સચરમાં કે ખલદસ્તાની અંદર એસિડ સાથે મિક્સ કરીએ ત્યારે કોષની અંગિકાઓ અથવા તો કોષની રચનાઓ તૂટે છે. દાખલા તરીકે માની લો કે આ પટલ છે. આ પટલની અંદર આ લિપિડ આવેલો છે, આ લિપિડના અણુઓ છે. તો ત્યારે આપણે જ્યારે પેશીને વાટીએ છીએ અથવા ત્યારે કોષની અંદરની રચનાઓ શું થશે? તૂટશે. એટલે પટલોના ટુકડા થઈ અને આ ટુકડાઓ પુટિકા સ્વરૂપમાં નિર્માણ પામે છે. તો અહીંયા જે શું થશે? આજે આપણે ટ્રિચ્યુરેટ કરશું એટલે આ તૂટી જશે અને તૂટીને આવી પુટિકાઓ બની જશે. અને આ પુટિકાઓ શું ધરાવતી હશે? લિપિડ ધરાવતી હશે. એની અંદર શું હશે? લિપિડ હશે. ક્લિયર? હવે આ જે પુટિકા સ્વરૂપમાં નિર્માણ પામે છે, જે શું ધરાવે છે? જે લિપિડ ધરાવે છે. અને આ પુટિકાઓ લિપિડ ધરાવે છે એ પાણી અને એસિડમાં અદ્રાવ્ય છે. તો એથી હવે આ પુટિકાઓ ક્યાં જોવા મળશે આપણને? એસિડ અદ્રાવ્ય જૂથમાં જ જોવા મળશે. તો એ પુટિકાની અંદર લિપિડ છે, તો લિપિડ એ આપણને ક્યાં જોવા મળશે? એસિડ અદ્રાવ્ય જૂથમાં જ જોવા મળે છે. આથી આપણે કહી શકાય, આથી આપણે શું કહી શકાય કે લિપિડ છે એ સાચા અર્થમાં બૃહદ અણુ નથી, એટલે કે મહાઅણુ નથી. ક્લિયર? અહીં સુધી? તો અહીં સુધી તમે સારી રીતે લખજો, વ્યવસ્થિત તૈયાર કરજો. અહીંયા ઘણી બુકની અંદર જો આપણે આણ્વીય દળ અહીંયા કેટલો લીધો છે? 1000 ડાલ્ટન કરતાં ઓછો છે. ઘણી બુકમાં આને સ્પેસિફાઈડ કરેલું હશે. શું કરેલું હશે? 18 થી 800 ડાલ્ટન આવું લખેલું હોઈ શકે. બરાબર? એટલે કંઈ એમાં કોઈ ડિફરન્સ નહીં આવે. 1000 ડાલ્ટન કરતાં ઓછો લખો કે 18 થી 800 ડાલ્ટનની વચ્ચે લખો, કોઈ ફરક પડશે
નહીં. આમાં ટેક્સ્ટ બુકનો ઉપયોગ નથી કરવાનો તમારે. આ જેટલા બી પોઈન્ટ મેં ભણાવેલા છે એને તમારે નોટ્સમાં લખતું જવાનું છે. આને તમારે અલગથી નોટ્સ બનાવી જોશે તો જ તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અકાર્બનિક પૃથ્થકરણ પૂરું કરી અને ડાયરેક્ટ આપણે કાર્બોદિત, લિપિડ અને જે પોઈન્ટ છે એ સ્ટાર્ટ કરી દેશું. કંઈ ન ખબર પડે તો નંબર છે જ તમારી પાસે, મને વોટ્સઅપ